વેરાવળમાં ફાયર સેફટી મુદ્દે તંત્રની કાર્યવાહી, નોટિસ બાદ પણ ગંભીરતા ન લેતા સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે। ફાયર વિભાગ, નગરપાલિકા અને મામલતદારની ટીમે સીલ કરી છે અનેક દુકાનોને। મુખ્ય બજારમાં સુભાષ રોડ, સટા બજાર સહિતના વિસ્તારમાં કાર્યવાહી કરાઈ। તંત્ર દ્વારા 7થી વધુ એકમોને સીલ કરાયા છે। તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપીને 10 દિવસની મુદત આપેલી હતી। મુદત છતાં ગંભીરતા ન લેતા તંત્રની કાર્યવાહી। તંત્ર દ્વારા પહેલા જે છે શહેરના મધ્યમાં આવેલા સટ્ટા બજારમાં જે ઇમારતો હતી, જે જોખમી ઇમારતો હતી, કે જે મોટા ગોડાઉનો આવેલા હતા, કે જ્યાં ફાયરનું વ્હીકલ પણ આવી શકે એવી જગ્યા છે, તો એવા ગીચ ગલીઓવાળા વિસ્તારમાં જે આ રીતની પ્રવૃત્તિઓ ચાલતી હતી, કે જે આમ પ્રજા માટે જોખમી છે, એવી ઇમારતોને પહેલા અમે લોકો આઈડેન્ટિફાઈ કરી પછી એમને નોટિસ આપેલી હતી કે તમારા આધાર પુરાવા રજૂ કરો, અને સમય મર્યાદા પૂર્ણ થયા બાદ આજે અમે એવી 3 ઇમારતોને આજે આઈડેન્ટિફાઈ કરી અને સીલિંગની પ્રોસેસ કરેલ છે।